આજે વડાપ્રધાનની હરિયાણાના રેવાડીમાં રેલી, રેવાડી એમ્સ સહિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાશે. ઝારખંડ સરકારના મંત્રીમંડળનો વિસ્તાર. નવા મંત્રીમંડળમાં 4 થી 5 નવા ચહેરા સામેલ થશે. 2 મંત્રીઓને ડેપ્યુટી સીએમ બનાવાશે. વડોદરામાં હરણી બોટ દુર્ઘટના કેસ. એસઆઈટીની ટીમ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડાતા બોટ પલટી હતી. મુંબઈના નાલા સોપારામાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. બગાવત મારવાડી ટેરેસ પર રમતી બાળકીનું અપહરણ કરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. જૂનાગઢ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજિત 937.4 કરોડનું બજેટ જનરલ બોર્ડમાં રજૂ કરાયું. વિદેશમાં ભારતીય સ્ટુડન્ટ્સ પર હુમલા એ દુઃખની વાત. વ્હાઇટ હાઉસે કહ્યું, લોકલ ઓથોરિટી સાથે હુમલાની ઘટનાને લઈ કામગીરી ચાલી રહી છે.